વડોદરા જિલ્લા પુરવઠા વિભાગે પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓને રદિયો આપતા સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ઈંધણ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ જણાવ્યું કે 253 પંપો પર સપ્લાય ચેઇન નિયમિત છે અને કોઈએ પેનિક થવાની જરૂર નથી। તંત્ર દ્વારા કાળાબજારિયાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી અપાઈ તેમજ બોટલ કે કેરબામાં છૂટક પેટ્રોલ આપતા પંપોને નોટિસ ફટકારવામાં આવી છે। છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં। એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં। હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મિટિંગ કરી છે। તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે। એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું। એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું। આપણા વડોદરા